જેતપુરમાં આલોક ઓઇલ કેક જીનિંગ મિલના કારખાનામાં કામ કરતા 3 પરપ્રાંતીય મજૂર ઉપર છરી વડે હુમલો થયો હતો. પીઠડિયા ટોલ પ્લાઝા પાસે આવેલા આલોક ઓઇલ કેક જીનિંગ મિલના કારખાનામાં બન્યો હતો. બનાવ 3 મજૂર જીનિંગ મિલમાં કામ કરી રહ્યા હતા ત્યારે બની હતી ઘટના. ત્રણેય મજૂર ઉપર છરી વડે હુમલો થયો હતો. ટપુ વિજયભાઈ ઉંમર વર્ષ 16, વીરેન વિક્રમભાઈ કોડાળ ઉંમર વર્ષ 21, સતીશ ચૌહાણ ઉંમર વર્ષ 31. ત્રણેય યુવકો ઉપર છરી વડે હુમલો થયો હતો. છરી વડે હુમલો કરતા ત્રણેય ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. 108 મારફતે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગત અનુસાર છરી વડે હુમલો કરનાર લોડર ચાલક સાહિલ નામનો યુવક નાસી છૂટ્યો હતો. શા માટે છરી વડે હુમલો કર્યો તે બનાવનું કારણ અગવન છે. ત્રણેય વ્યક્તિની ઈજા ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા. વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. जी तुम्हारा नाम? वीरेन। झगड़ा हुआ था पिटड़ा टोल नाके साहिल के साथ। उसने पहले कॉल किया तो हमने बोला मत आना करके, फिर भी वो आया ना, सामने चक्कू मारने लग गया। एक सतीश को, एक टका को और एक वीरेन मेरे को हाथ में लगा। एक को गाल पे लगा है, एक को पेट में लगा है और एक को पेट में लगा है। और अभी कंडीशन खराब है इनकी, ऑपरेशन करने के रहे। उक्सी जिला, धार जिले से। यहाँ पे क्या कर रहे हो? यहाँ झीनिंग में काम करते ना। साहिल हमारा लोडर ड्राइवर है। 8 बजे हम खाना खा रहे थे।